વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન વાંચીએ. છેલ્લા 30 દિવસમાં તાપમાનમાં 15 અંશ સેલ્સિયસનો ઘટાડો થયો છે. તાપમાનના ઘટાડાનો દર એક સરખો રહ્યો હોય તો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે? એટલે કે છેલ્લા 30 દિવસમાં તાપમાન ઘટ્યું છે, એટલે કે ઠંડી વધી છે. કેટલું ઘટ્યું છે? તો 15 અંશ. અને આ જે ઘટાડાનો દર છે, એટલે કે રોજે રોજ જેટલું તાપમાન ઘટે છે એ દર છે એ એક સરખો છે. તો હવે પછીના 10 દિવસ પછીનું તાપમાન કેટલું ઘટ્યું હશે આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે શોધીએ કે છેલ્લા 30 દિવસમાં જે ઘટાડો થયેલ છે એ ઘટાડા મુજબ એક દિવસ કેટલું તાપમાન ઘટે છે. તો આપણે લખીશું 30 દિવસ નું જે તાપમાન છે એ 30 દિવસના તાપમાનનો ઘટાડો બરાબર 15 અંશ સેલ્સિયસ. તો સૌથી પહેલાં આપણે શોધીશું કે તો એક દિવસના તાપમાનનો ઘટાડો કેટલો થાય. હવે આપણે કરીશું ચોકડી ગુણાકાર. તો અહીં આપણે લખવાનું થશે 15/30. 15 2 30 થાય છે. તો આપણો જવાબ આવ્યો 1/2. તો 1/2 અંશ એટલે કે અડધો અંશનો ઘટાડો એક દિવસનો થાય છે. હવે આપણે લખીશું કે એક દિવસના તાપમાનમાં ઘટાડો બરાબર અડધો અંશ સેલ્સિયસ. તેથી હવે આપણે જવાબ કેટલા દિવસ માટે શોધવાનો છે? તો 10 દિવસ પછી, એટલે 10 દિવસનો. તો 10 દિવસનો તાપમાનનો ઘટાડો બરાબર આ બંનેનો ગુણાકાર, એટલે કે 10 ગુણ્યા 1/2. 2 5 10થી છેદ ઉડશે તો પાછળ વધે છે 5 એકા 5. તો આપણે લખીશું 5 અંશ સેલ્સિયસ. હવે આપણે લખીશું જવાબનું વાક્ય. આપણને જવાબ મળ્યો છે 5 અંશ. તો આપણે લખીશું કે 10 દિવસ પછી 5 અંશનો તાપમાનમાં ઘટાડો થયો હશે.